જેની પાસે 100 છે ને હું તો એમ કહું છું કે 1 કરોડપતિ છે. તો ભિખારી કોણ સૌથી મોટો? કૃષ્ણ કનૈયા. એને કરોડ જોવે અને એને ચેને ના આવામાં સંતોષ માને. પેલા કરોડમાં સંતોષ ના, રાતે ઊંઘ ન આવે. બોલો, તકિયા નીચે મરચા લગાવીને હું તો હોય ચોર આવશે લૂંટી જશે. દાંપત્ય જીવનની કથા સુખદેવજી મહારાજ ગાવે છે. અહીંયા પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો, કૃષ્ણને આમંત્રિત કર્યા છે, પ્રભુ તમે પધારો. પણ એક કુળના એક શિશુપાલ જે રૂક્ષ્મણીજીનું હરણ કરી ગયો હતો, કૃષ્ણ દેવા જ્યાં કૃષ્ણ બલરામ સહિત સભામાં આવ્યા અને આ બોલવા લાગ્યો છે, આને કોણે આમંત્રિત કર્યો? ગાળ્યાને આમ ને તેમ. આમ કોઈ આપણને બોલે, ખરાબ બોલે અને આપણે આવીને અપશબ્દ બોલવા લાગ્યો, ન ફાવે એમ કોઈ હશે? કોઈ એવો પાગલ માણસ છે? રાધે રાધે કારણ કે કૃષ્ણ મારો મિત્ર છે.
સુદામા થોડાક આગળ ગયા, બીજો મળ્યો, એને પૂછ્યું, ભાઈ કૃષ્ણનું ઘર ક્યાં? મારા શું કામ છે? જ્યારે આપણા ગાડા બની જઈએ ને એના નામની અંદર બાપ, ત્યારે પરમાત્માનો ભેટો થાય. હે? નથી બાપ, જે કૃષ્ણ હરે નમઃ હરે નમઃ હરે નમઃ હરે નમઃ
ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે એ ઝીણી ઝીણી મોરલીઓ વાગે છે મોરલીયું વાગે છે એ મોરલીયું વાળા કાન મોરલીયું વાગે છે ઝીણી ઝીણી મોરલીયું વાગે છે કાન કે તો કડલા હું લાવીશ એ કાન કે તો કડલા હું લાવીશ હે મને ખોટા દલા દીધા મોરલીયું વાગે છે મુને ખોટા રે દલા દીધા મોરલીયું વાગે છે ઝીણી ઝીણી મોરલીયું વાગે છે मैं तो द्वारिका नि से